હમુચુક નહીં કોઈ લેનજી કોઈ હમુતું નહીં જો કોઈ લેન ગયા પૈસા તું એમ ફોન કરો કે યુવાને કરે પણ ચાની કેટલા આય ફોન કર ફૂ કર કઈ આ તો 3 દાડા છે છોકરા હલો હા કેટલા આયા છે તુબા હતો એ વાતમાં જ છે હા ભાઈ ડોક્ટરે કોઈ રિપોર્ટમાં કોઈ આવતું નહીં રિપોર્ટમાં કોઈ આવતું નહીં કઈ અમે આપણે તો અમે શું કરી ગયા જોઈએ હળો છે તો ભાઈ પૂછ્યું કઈ દેવશે હારું નહીં થયું જી હારું થયું ચીટ્યો અત્યારે નહીં મોડો પડ્યો ચાલ દવાખાને પર રિપોર્ટ કરાવતો હમું થાય બે વખત છે શું કરશો કે હા દાખલ લઈ જાવ દવાખાને રિપોર્ટમાં કોઈ આવતું નહીં તો રિપોર્ટમાં વાસે આપણે જેમ બધું કરે પણ કોઈ આવતું દેખાતું જ નહીં એવું પણ માનતા નહીં બાતચીત પર અમે ખબર નહીં ખબર હોય એને આપણી માય મની હોય તો એ તો બોલાવાય બોલાવી દીધું બીજું દિવસ કરે કે રિપોર્ટમાં કશું આવતું નહીં એટલે તારા બાજુ ભૂવા હારા હોય તો બોલાવ એને આપણા બચ્ચે ભૂવો છે અમાર પેલી બાજુ ઓળખીતા છે ફોન કરી દો અરે અમે કરો ને જય માતાજી બુવાજી અમારા ભાઈનો છોકરો બીમાર થયો છે 4 દાડાથી એ થોડો જો આવશે એટલે આ કાવ કે યાર ખાલી થોડું જોઈને દોડ બોલો કરી આલો યાર કોક એટલે ટાઈમ કાઢો કે 4 દાડાથી રિપોર્ટમાં કઈ આવતું નહીં ટાઈમ કાઢો થોડો યાર કલાક અડધા કલાકમાં કલાક 2 કલાક જે થોડો ટાઈમ કાઢીને આવો આવો ગાડી લઈને આવી તો ભાડું બધું આવી દેવા બધા સારા હા દિવસે ગાવ 2 જણા આવે પેલો અજીત તને જોજો અજીત મદ છે લે અજીત શું કરું કોઈ ને ઘરમાં બેઠો તો હું કહું આપડે ગોદરો પાછા અને પાટ નું પેલું તૈયારી કઈ અમુક કરી દો બધું કોઈ તૈયારી કરી હું અંદર આવે છે ભુવાજી ને આવી તો આવે પૈસા છે કે દેશે આલુ પૈસા છે ચલો દવાખાને જઈએ દવાખાનું તો આના જેવું છે ને કાંઈ નહીં 80,000 નું 3 દાડા એટલું થઈ ગયું રિપોર્ટમાં કશું આવતું નહીં છે તું કાઠું કરીશું અને ત્યાં કાઠું બહુ કર્યું હવે કેટલા રહ્યા પેલા છે બેન લોબન ની વાત છે ભુવા લોબન આવે એ જોવે ને આપડે જોવે દે આપડે બચત નહીં રહેતી આપડે બચત થતી નહીં એ જોરે દે બધું બધી હા પૈસા બચતા નહીં આપવું કોઈ કારનું થઈ જાય સારું આટલું બચત તો થાય પણ આ છોકરા સમૂહ થઈ જાય પેલું સારું બહુ સારું ઓળખી તો એટલું ફરક પડે હા હો આવ ભુવાજી જે ભુવા આવ શીખીલો આવ બે હો ડાયરેક્ટ છોકરો તો હું જો ભાઈ મેમન સેટા બેહો કેમ તો કો શાંતિ છોકરાને શું તકલીફ થાય છોકરો છે ને ખાતો નહીં પીતો નહીં દાળ સુઈ જાય કઈ આપણે રિપોર્ટ જેટલા કરાય રિપોર્ટમાં કોઈ આવતો એ રાખો લઈ જા એટલા તો સિપ્પો લઈ ગયો પાટણ લઈ ગયો પાટણ દરબારે લઈ ગયો શિવરામ
ડોક્ટર શું કહે ડોક્ટર તો કઈ રિપોર્ટમાં કોઈ આવતું નહીં. કશું કોઈ નહીં ના કશું કમ્પ્લીટ તો ઘેર આવો એટલે પાછું બીમાર ને બીમાર થઈ એવું એમ ઠીક છે હવે જોઈએ તમારા ભાઈ છે ને? અમે ચાર ભાઈ. ચાર ભાઈઓ આરે મોટા ભાઈ તો છોકરો એ રહ્યો. અમે મોટો બીજા નંબરમાં આવી ત્રીજા નંબરમાં ચોથા નંબરમાં તમારા માં એ બધા હેતરમ રહી બધું. ક્ષેત્રમ છે તમે સૌથી મોટા હવે છે મોટો હું. અરે બીજો ત્રીજા નંબર પેલા અરે ત્રીજા એ ચોથા આને સૌથી નેના અરે કશું એવું એમ? કોઈ વાંધો નહીં. આ છોકરું કોનું? છોકરો આ બે અરે મોટો તમારે બે એક હા કાઠું કોણ છે? કાઠું કામ છે પણ હવે આપણને બોલાય તમાર કુળદેવી છે? પછી એ શિવરામ બરાબર પેલા દોડ નાખો. નાખો શક્તિ આ બાજુ. આ રીની કલમ જોડે કુળદેવી તમારી. સાળી ગણો શિવરામ બારો તમે બુઆજી બારો. આ તો ઇવન કુળદેવી લીધો. બરોબર હવે આપણી કુળદેવી લઈ લો આપણું આપણે રજા લેવી પડે ને એમને બેહાય ના પાડ ઉપર સર છે. આજ આ ભાઈઓનું દુઃખ ને એ કાઢી નાખો તમે થળો મૂળમાંથી વાત સાચી. બરોબર કેમ કે જોવા તમે ઇવન મોઢા પર તો જોવા તમે તમે ઉભા રહો. કાઠું કોણ છે બરાબર? મૂકો એટલે શક્તિ બેન તમે મૂકો એટલું કરજો બરાબર? હા કશું વાત નહીં નાખજો દોઢની કલમ. શક્તિ બીજા નાખો. સર સર કલમ તો આવે કલમ આવે છે પણ કલમ તોડતી નહીં જે હોય કહેજો તમે ધરો. હવે સોનું કૂટવું ને. તમારા કેટલું કુટુંબ હોય કેટલો ઘર ગયો મતલબ આપણા ઘર તો ચેલા છે 52 જેવો. 52 જેવો પચાસ બે. એવું આ પૂર્ણ ઘર ખરું કઈ સબ ઈ કે બાવળિયો ખરો પાછો જોવો સબ કલમ લેવા દીધું મને બોખીમાંથી કલમ લેવા દો મને સબ યાર બોખીમાંથી ત્રણ કલમો લેવી તો જ રાજી થશે સર તઈને તઈને મેમસી લો તઈને તઈને મેમસી સમજી લેવા ફતેના બરોબર બોખીમાં રાજી છે માતાજી પણ આ ધણી દીધા વગર તો ખબર પડે તા. આપણે ધણી દીધા વગર ના ખબર પડે. તણી પૂછો એમ કહું ધણી તો પેલા એક કુકુર છે મારે. હા એટલે તમે તમારા જે મગજમાં પીન બેસી હોય ને એવાના કોઈ ચહેરા પરથી હોય વાંધો તમારે કરો ને. તમારે ઘેર 4-5 ભૂવા આવી જાય છે. એટલા લાગે. જનું હોય તો મારું હોય મજાલામાં ચા ભેણ મજારું હોય તો કઈ રીતે ના ના ચા બરોબર ભેણ છે, બરોબર કરી જે દીધી. હોય આપણે સોનું કૂટવું નહીં. ના ના સોનું શુગર રાખવું પડે તમારા હાથમાં એક વધાવો કઈ જેવું છે હાલે તો આમ તો આપવું ના ના નહીં. બરોબર છે સબ છે ને? કમ્પ્લીટ બોકડિયા મલકનું દુઃખ વળગ્યું છે છોકરા. એવું એમ? હા આજે તમારે કાઢવાનું છે કાઢવાનું. આપણે કાઢવા આવ્યા ગાંઠવાનું કાઢવાનું છે તમારે કે આપણે છે ને પેલા છોકરા આમ દુબળી છે
કે છોકરાનું દુઃખ જોઈ નહીં જાતું. હવે એક ફોન કરો, તમે ચારે જણા લો. એ પેલી કલમ કરો, વધાવો થાવો જોઈએ. બોલો બોલો સન હારી પણ હારી હા સન માટે હારી તમે તમે નિર્ણય તો નાખી ભેગી કરો. ભેગી કરો. લિંક ડાયરેક્ટ તમે નાખી દો ભેડી કલમ લેવાની એવી. એવું છે જો જો સર હમ સો વટાવાળી આ જો અલગ પડે જો. કમ્પ્લીટ ભાઈ હોબળો મારી વાત. પેલા ભાઈ પ્રવાસ મોકલ્યો જ છોકરા પ્રવાસ તો નીકળ્યો તો એટલે પણ નિહાળીઓ પ્રવાસ હતો ને એટલે માં જાવ મુકુલ તું જતા રહે. પૈસા હું આવ્યા બધી રીતે બધું ભૂવા. હોબળો આ છોકરો પ્રવાસ પહેલો મોડો થઈ ગયો તો ને હમ ગયો તો કે નહીં? તે તો તમારું કુટુંબ 52 નું કીધું ને તમે વાવ ગાન 52 માંથી 2 ઘર ફૂટ્યા તમારા. હોબળો તમે મારી વાત. જો ખોટું બોલતો હતા સાહેબ સર દોઢ. સંડોય. દોઢ તો શું કહેતા હતા શું કહેતા હતા એટલે તમે કોઈ નવા નવા મારા ગાંઠી આવો છો ને બોલતા નહીં. હું તો કહીને આવું છું તમારા ભાઈ. શું પેલા આદમી બોલો શું હું એમ કહું છું બોલો. કે આ બધા પેલા એકનું કરવાનું છે કે બધાનું ભેળું કરવાનું છે? બધા જેટલો એટલે તમે અલગ અલગ નહીં રહેતા એમ કહો. મારા તો સોના ભેગા જ રહીએ એક જ ઘરમાં એકલાથી તમારો કોઈ મેળ નહીં પડે. જો તમે બંધાતા હોય તો અમે 2 જણા કબૂલો છો દુઃખ તો અમે કહી જ નાખ્યું. કેમ ભાઈ બધા ભાઈઓ અમે તો કબૂલ છે બરોબર કોઈ એવું નહીં કે આ નહીં કહું આવે ને બધા કબૂલ છે તમારા કાકાના છોકરાને બોલાવે છે કે ચાલશે? ના ના બધા ચાલશે? અમારા ચાર ભાઈઓ છે અમે ચાર સાહેબ છીએ બીજા બધા મારો આમ છે આ ચારનું કરો હાલ. હમણાં તો હું એક બીજું દેવ કહું આ એક તો પકડવું બોપડિયા મળકનું તો પકડવું પકડવું ના બીજું દિવસ આવું કરવું છે કે નહીં કરવું કહો. કરવાનું કરી દે આ સગું. સોનું નહીં કુટુંબ અમારે. તા ઉગાડજો કે વાત જે હોય કે શું આવું છે? બધી કલમ નાખો તાર સર 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 આ જૂના વખતની કૈયાની વાત છે. હા તું સોનું ના કહેતા સોનું સોનું સોનાની માતા સાહેબ ઓહો એ તો ના રાખે ભૂકા ભાઈ જાય કશું ના રાખે. કોઈ ના રાખે તો તમારું સારું છે. તમારે બોલો મારી વાત આ 2 માતા તમે બંધાતા બોકડિયા મલક અને આ ઉકેલાની સોનાની માતા તમારું નામ શું? દિવસે તમારે તમારે રોજ તમે અગરબત્તીઓ કરો ને 2 ટાઈમ હા એટલે સારું છે તમારે. માતાજી સહાય કરે છે. ત્યાં ભૂકા ખાઈ જાય આટલું બધું. જેમ કે આ તો કોઈ નહીં અમે તો જાઓ ને ફોન બધા તૈયાર છો તમે કેવું કરીએ તો કોક ડોહરનું બંધાય ડુવન નહીં આખું જોરાજી ખાતાનું છે. વન હું શું કહું પેલા દલિયા ઢોલીને બોલાવો કે ચાલશે? નહીં બોલાવો. ના સાવા થાવ હવે એ વાત આવી ગઈ. ફોન ઇન્દમ પવન વાય ખાન દર્શન કરી દો ઇન્દમ કોણજી કોણજી રાખ્યું અમારે ચાર ભાઈઓનું હાલ. કોણજી રાખ્યું ફોનજી રાખ્યું તમારું કકુબા કકુપા. કકુબા કકુબા આ તો આપણે નામ વાપરેલું હોય. કોણનો ચતુભાઈ હા લે ઓહો આ તો પેલા રાવણા માતા હેર્યા છે. તો થોડો ઓછો ઓહો, જોઈ લાય કકુપા ને જોઈ લાય મને જોઈ લાય. હું તો નહીં પાડે વાત ઘેર ને ઘેર રહી ઓગળો મારી વાત એક બોલો પેલા છોકરાની થોડીક ધ્યાન રાખો. તમે પેલો છોકરો તમારો ને કોનો છે જીવાનો જો તમે કહું આ અરે આવું છોકરો થતું નહીં હા આવું થતું એ નહીં હાગુ કેમ નહીં થતું ખબર હે? કે તમારા વિરોધમાં આયો છોકરો આખો દાડો પેટો ને પેટો રહે. તમે એક કોમ એ વાત સાચી તમારી તમે માતા આવજો કોને? તમે મારા માતા હાલ નહીં આવે. હા. એ તો મારે તો માતા એ જે બોખી મારે ને તો મઠવા બેસી જાય. વળી આ ક્યાંય તમે દુનિયા નાની તો દર્શન તો આવવા પડે ને. તમે હું શું કહું તમે ગોમતીમાં લાવો ગોમતીમાં એટલે આ ગોમતી આવશે ને હા તો બધું બ્રાહ્મણ ભગવાન કરીએ બધું કમ્પ્લીટ થઈ જાય દોઢ આલે ખાવા માતાજી
પૂછ્યું કોઈ ખબર હે? ઓ બરોબર હે. પોજે તો ડેકો હા? હળગાવું મોકલું, હળગાવું. આ બેકલા વગરની માતા છે હા તો તમે જોવામાં ખાલી તમે ભાંડી દે કોઈ હાથે ડેકો લાયો તો વગન ટેકલા કુદાયો તમે જોવા હમણાં જેવી નાચ છે તમે શું ખાઈ હમણાં તાણ હમણાં ખૂબ્યા 4 પગે કૂદ છે તમે ઊભી શું ખાઈ ઉદા નહીં જોવા પણ આમાં તો ગાંઠવાનું છે શું કરવાનું હા ઉદા શું બસ કરવાનું થઈ દઉં છું પેલા નકું થઈ દઉં છું અમારા પૈસા બચવા દઉં એ બીટ મારો કોણ 15 ભગું થઈ ગયું હા તો માતા નગા સમજી લાગે ભુવા ટકાતા વાત સાચી છે અમારા પેલા ભાઈનો છોકરો હા. કરવા દો પાછો કાઢી 15 મને આવતી જાવ કોઈ નહીં. તમારે એ રાખું પેલો કોણ લઈ ગયો ગમતી હોવા તો રાખ્યું બરોબર આવા વિડીયો માં આવી આવશે બરાબર? હા ગોમતી આ બોખી હાલ તો બોખી મઠમાં બેઠી નેર નેર ત્યાં નહીં દોડની નહીં ભાઈ બોખી નહીં આવે તમે કહું. નહીં ચમ બોખી નહીં ઊભી રહે ભી રહી છે પડખા પણ હાલ મઠમાં બેઠી છે ઊભી રાખવી છે ને કે હું પર- આજે પડખા ભી રહી છે પછી તો હું લાવ્યો ગમતી તો હારી દોડ છે આ બોખી મારા પાસે ના ઊભી રહે તો પટી ગયું પછી આ ગુમતી ઓ ગોમતી રાજી છે તમારે ફતે ના એવું હા બસ આ રોમણ જો વાગ્યું જોયું તમે હાલ ફતે ના હમણાં લાવો તાણું ગોમતી હેઠ લાવવાનો કામ આઈ જાય કે હવે વાર ના કરતું તો કે માણસો અમુક છું રોમ માણસો ઘણું એ કમાય છે રૂપિયો રહેતો નહીં અને તું હે ને આજે ને ગોમતી આજ તું આય અને આકા મચાઈ દેવાય કણ બરોબર અને આ માણસો લાગવું જોવે તો મારું દુઃખ જાય છે આજ બરોબર. બરોબર કે બારના ભોવા આવીને કે બોલ્યા તો જો આ છોકરો રોવો છે યાર આ વધારાનું જુઓ તમે આ જુઓ વાવ પાડી રહ્યો છોકરો ના આવું થતું નહીં બરોબર કેટલો આ આવ્યો છોકરાને 15 દાડા મગું આવી દીધું હોય આ ઘેર મલકમાંથી પોત ને હાથ જોઈ ગોમતી આવી રમગોણ માં ગયો ખબર દે હા હે કે નવી સામાન મજા કરાય માણસો ને હે ઘણી થઈ ગઈ એવી તો હા હેરાન હેરાન થઈ ગયા હાથે પગે થઈ ગયા એની. તે હવે માથા બાલ લઈ રહ્યા તમે જુઓ ખાલી દેખાણું આપણે અગરું દેવું જ છે આમ બાલ ઉઠીને એ બધું દેવું જ છે મને અમારે માતા કઈ ધ્યાન આ દાલ માતા હે એ માતાજી પછી પડો છોકરા પછી પડ પાકડી નાખો દેજો પાગડે હા પાકડી નાખો આ એ પાકડી દો મને ગુમતી મારા આવી ગયા ભાઈ ભલે આવી ભલે ભલે માય એ ભાઈ બતાવો છે સસ માં સ સમા હવે સ વેણ ભાઈ કોણ કરિયા ભાઈ હતા ને હા હા ખૂબ ડખો પડ્યો હતો બરાબર ચાલો જો ને ડખો પડ્યો તો લ્યા ભાઈ કોઈ કૈડા ભેળા કરેલા હતા હા અને એના કાઢવા જ્યાં રહ્યા હા અને ભાઈ કોઈ કુવામ લઈ ગયો ને કોઈ કુવામ લઈ ગયો અને એક ભાઈ બીજો કરીને જતો રહ્યો કે મારી માં લાવશે તાન બધા લઈ ગયા છે પણ બધાને એક દાવો માને કીધું આવું પબડી થી વાત તમે શિવરામ ધનિયન ભૂકો અમાર ડોહો અલ્યા એક જ ભગવાન. હતા હા અમાર ડોહો એક જ હતા 4 જણા શોધ અમે 100 જણા નહીં આ તો આખા કુટુંબ ની વાત છે તમે સમજતે વાત છે જોવાની વાત છે હા એ તો અમને ખબર ના હોય અને આ 52 ઘરનું કુટુંબ કીધું ધણી હા થોડું મને આને મોટા તો ખબર હોય હમણાં તમે હાથું ખોટું આવ્યું સાચું હાથું એ કહેજો ને સાચું જૂઠું એ હોય બોલતા ને તમારે ભૂકા કઈ નાખીએ ના ના ખોટું હોય તો લ્યા હોવે. આ બોણો આવે છે પણ અહીંયા તો બોલો હું આરી પેલી કલમ એને બતાવો આવ્યો છે લ્યા ત્યાં દોડની કલમ સહ માં થાય સર સર ભાઈ જો તમારા ભાઈ એમ ચાર પર બેઠો ને ત્યાં તો શોધ રહ્યા એ તો એકી પડકે એમાં આ દોઢનું ઘર છે લ્યા, આ બાદ બેઠું છે.
એ સજ દેખાય છે દોઢનું ઘર. અડધો છે પણ એ સીધું થઈ જાય પાછું કહું, પાછું કહું. બરાબર તમને બધું એ તારે સીધું કરવાનું દોઢનું ઘર. એ આખો દાડો વાળા ચોળા જ કરે છે મારે. ઘરનું કામ કરે શું નાખ્યું છે કલમ ઉપર કલમ ડુંગળા? કલમ દોઢની કલમ દોઢની છે, બરોબર છે. બોલી ના લો માં, જે હોય આ દોઢી કલમ પૈસા ની લઈશ માં આવી ત્યાં ઓગળો લ્યા. હમ એટલે તમે 4 જણા એવું વિચારો છો હા એટલે આપણા 52 કર્મોથી આપણે 4 નોખા થયા. હમ ક્યાં કર્મ લ્યા ખજાનો હતો